નીટ પીજીની પરીક્ષા મોકૂફ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। રાત્રે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ પરીક્ષા રદ કરી છે। સાથે જ ત્રીજી વખત આ પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યારે ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું પડે છે કે વારંવાર મેડિકલના વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવાનું બંધ કરો। નીટ અને જાહેર પરીક્ષામાં ગોટાળા થાય છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને બનવું પડે છે। આવા સરકારના નિર્ણયોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતતું હશે એ તો જેને બાળકો હોય તેને જ ખબર પડે। નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આવા પ્રયોગો બંધ કરવા જોઈએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। નીટ પીજી ઉમેદવારો પરીક્ષા આપવા માટે અન્ય રાજ્યોના કેન્દ્રો પર પહોંચ્યા હતા, પરંતુ 12 કલાક પહેલા ઓર્ડર આવે છે કે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે। પરીક્ષાની જાહેરાત પછીથી તારીખ કરવામાં આવશે। સાથે જ તમે 12 કલાક પહેલા પરીક્ષા રદ કરી હતી। વિદ્યાર્થીઓ સાથે જે થવાનું છે તેની જવાબદારી કોની રહેશે? તેમના ભવિષ્યનું શું થશે તેની જવાબદારી કોણ લેશે? તેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। એક સરસ મજાક ચાલી રહી છે કે શું, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। મોદી સરકારની નીતિઓને કારણે દેશના યુવાનો ખૂબ જ લાચાર અને પરેશાન બને છે તેવું પણ તેમના આકરા પ્રહારમાં કહ્યું હતું। આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી। સવારે મારા પર ફોન આવ્યો, રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર 12 કલાક પહેલા આ પરીક્ષા રદ કરી દેવામાં આવી। ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે। સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે, ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો। કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો। નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે। રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની, પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો હોય એને જ ખબર પડે। એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા। दिस इज वेरी रॉन्ग टू आवर पार्ट। अभी कल रात को 10 बजे हमको पता चलता है जो आज नीट पोस्टपोन हो गया। मैं कलाहांडी से 600 किलोमीटर जर्नी करके यहाँ पे आई हूँ। फर्स्ट उन्होंने मार्च में पेपर रखा, फिर उन्होंने पोस्टपोन किया जुलाई में, फिर उन्होंने प्रीपोन किया जून में, और अभी 12 आवर्स पहले वो लोग बोलते हैं फिर पोस्टपोन कर दिए। तो दिस इज वेरी रॉन्ग फॉर अस एंड गवर्नमेंट इज डूइंग वेरी रॉन्ग थिंग। मतलब अगर कुछ भी चीज है तो आप एटलीस्ट 24 आवर्स पहले हमको इन्फॉर्म कर सकते थे सेम चीज कि हम लोग इतना दूर ट्रैवल करके आ रहे हैं, हम लोग को इतना हैरेसमेंट हो रहा है। दे शुड थिंक अबाउट द स्टूडेंट्स बिफोर डिसाइडिंग एनीथिंग। नीट पीजी की एग्जाम थी आज, और ये एनटीए वालों ने एंड टाइम पे 10 घंटे पहले बताया कि आप हमारी एग्जाम आज रीशेड्यूल हो रही है। उन लोगों को अगर रीशेड्यूल ही करनी है तो थोड़े दिन पहले बताना चाहिए ना। पब्लिक ने, लोगों ने बहुत दूर दूर सेंटर दिए पहले, उन लोगों ने सेंटर की सही से उन लोगों ने डिस्ट्रीब्यूशन नहीं किया हुआ। बड़ोदरा के स्टूडेंट्स को नासिक, एमपी और वहाँ गए हैं, 10 घंटे पहले बोल रहे हैं, लोग वहाँ पहुंच गए हैं। लोगों ने बहुत अच्छी तैयारी कर रखी है, अभी बहुत परेशानी हो रही है। आप कहाँ से आए हैं? हम पालनपुर से आए। कब पता चला आपको कि कैंसिल हुआ? कल रात 10 बजे। आप यहाँ पे किसी के घर गए, होटल में रुके हैं। बैठो